હાઉ ટુ ઓવરકમ ધ એડિક્શન, આપણે આ વ્યસનથી કેવી રીતે બચી શકશું. જો આ દીકરો હે ને એ બચારો ખૂપી ગયો વ્યસનમાં, ગરી ગયો, અને એ આ બધા એપ્લિકેશન રૂપી મગરમચ્છ માછલા એને ખાય ત્યારે કોઈક સંત પુરુષે હાથ આપીને એને બારે કાઢ્યો છે. તો આપણે અત્યારે જોવું છે કે આ વ્યસન મને ને તમને લાગ્યું છે, આપણે કઈ રીતે આ વ્યસનમાંથી બારે નીકળી શક્યો. આમ અત્યાર સુધી આપણે જોયું એમાં કેટલાને રિયલાઇઝ થયું કે મને આમ વ્યસન છે, એમ કેટલાને રિયલાઇઝ થયું. આપણે બધાએ સ્ટાર્ટિંગમાં જોયું કે હાઉ ટુ ચેક, આપણને કેમ ખબર પડે કે મને વ્યસન છે કે નથી એમ. તો કેટલાને એવું રિયલાઇઝ થયું કે આ વ્યસન મને છે એમ. પહેલેથી હું કહું છું કે વાપરવાની મનાઈ નથી, આપણે નાખી દેવાનો નથી, તોડી ન નાખ. નકર ઘણાને તો સ્વામી સર્વમંગલ સ્વામી એમ થશે મોબાઈલ આવો બધો ખરાબ ઘા કરીને તોડી નાખશે. તોડી ન નાખતા હો કોઈ, હા વાપરવાનો જ છે, પણ વ્યસન છે એમ કેટલાને થયું? હા આવે રહ્યા જવાબ, થયું, મને થયું, મને છે વ્યસન. નામ વાંચો, ઇન્સ્ટાગ્રામ નું વ્યસન છે, મને છે વ્યસન. લગભગ બધાને હશે, હા કોઈ બાકી નહીં હોય. આ છે જેવી વસ્તુ મીડિયા. એટલે હવે આપણે એનો સાચો ઉપયોગ કરતા વિવેકપૂર્વક આપણને મદદ થાય, કંઈક આપણે એના દ્વારા આગળ વધી શકીએ એવી રીતનો ઉપયોગ કરવાનો છે. તો હવે અમુક અમુક પોઈન્ટ આપણે જોશું કે કેવી રીતે આ વ્યસન થકી આપણે બચી શકીએ. એમાં સૌથી પહેલો પોઈન્ટ છે, તમારા જીવનમાં સામાજિક મીડિયાના વ્યસનની અસરને ઓળખો. નાનાથી પ્રારંભ કરો, મોબાઈલ ફોનનો ઉપયોગ કરશો નહીં. એટલે તમને પોતાને વિચારવાનું છે. પેલો તો નક્કી કરો કે હું કેટલા કલાક આ મોબાઈલ વાપરું છું, કેટલા કલાક કયું એપ્લિકેશન કઈ સાઇટ વાપરું છું, જોઉં છું, કેટલો સમય હું શેમાં આપું છું, એ તમે પોતે વિચારો. પછી એક શરૂઆત કરો. કેવી રીતે? તો અહીંયા કને આપણે 3 આઈડિયા જોશું. એમાં કે તમે મોબાઈલ ન વાપરો ક્યારે? તો કે વાઇલ ઈટિંગ, જ્યારે તમે જમતા હો, ખાતી વખતે તમારે મોબાઈલ વાપરવો નહીં. લ્યો આજથી નિયમ, આજથી નિયમ લેવાનો છે કે હું જમતી વખતે મોબાઈલ નહીં વાપરું. ફોન આવે તોય મેસેજ આવે તોય તમને રીડ નહીં કરવાનું. એટલા સુધી કે તમે જમવા બેસો એટલે મોબાઈલ તમને દૂર જ રાખી દો, તમને ખબર જ ના પડવી જોઈએ. રિંગ વાગે, નોટિફિકેશન આવે, ખબર જ ના પડવી જોઈએ. બસ સાયલેન્ટ મોડમાં રાખી દો, સ્વિચ ઓફ કરી નાખો અથવા દૂર રાખી દો. ખાતી વખતે તમારે મોબાઈલ વાપરવાનો નથી. કેટલા નિયમ લે રહ્યા? ચાલો, ખાતી વખતે મોબાઈલ નહીં વાપરી. નિયમ કેટલા લે? હાચે? હાલો, હીરે ને એકને નિયમ લીધો ભાઈ, તાળી પાડજો. હેલા કાનજી બાપા સાંભળો રહ્યા ને? હા, હીરેન આજથી નિયમ લે રહ્યો કે ખાતી વખતે મોબાઈલ વાપરશે નહીં. હાલો, મુરજી મુજાત, જોનિલ સિંઘાલા, હાલજો નામ લેતા આવજો ભાઈ. જેટલા જેટલા ખાતે ખાતે મોબાઈલ વાપરો રહ્યા, જોવા માટે, સાંભળવા માટે, કોલ રિસીવ કરવા માટે, ચેટિંગ કરવા માટે, બધાય. અશોક આથિયાણી, આકાશ આથિયાણી, મુક્તા ભુડિયા, મુકેશ શેઠ, વીરજી પાંચાણી, વિશાલ વાલાણી, હંસા ગોરસિયા, હિમાણી પટેલ, સુમિત્રા પટેલ, નારાયણ મુંજાત, વર્ષા દેસાઈ, ખુશી બ્રહ્મભટ્ટ, નેવર યુઝ માય ફોન વાઇલ ઇટિંગ, પીના પટેલ, અમે નહીં વાપરીએ, હું નિયમ લઉં છું, યસ, આ ઓકે, હવેથી નહીં વાપરીએ. વાહ, ઘણા બધા. જેટલા જેટલા એ લીધો બહુ જરૂરી છે. અને ખાતે ખાતે મોબાઈલ છે ને આપણને ઉમે બહુ નુકસાન કરે. જે આપણે જોઈ ગયા ને ઓલો ઇટિંગ શું તો ડિસોર્સિસ, એ બહુ આપણને પ્રોબ્લેમ કરે છે. આજથી બંધ. વાહ, સરસ. ચાલો બીજું, 30 મિનિટ બિફોર સ્લીપ. તમારો સુવાનો સમય છે એનાથી 30 મિનિટ પહેલા તમારે મોબાઈલ બંધ કરી નાખવાનો. તમે 10 વાગે સુવો છો, 9:30 મોબાઈલ બંધ. તમે 11 વાગે સુવો છો, 10:30 બંધ. 10:30 સુવો, 10 વાગે બંધ. 8 વાગે સુવો, 7:30 બંધ. તમે સુવો છો એનાથી અડધી કલાક પહેલા તમારે મોબાઈલ વાપરવાનો બંધ કરી નાખવાનો. કોણ નિયમ લે રહ્યા? પ્લીઝ હેન્ડ્સ અપ. ટીવીની વાત જ નથી. ટીવીનો જમાનો હવે ગયો. આ સોશિયલ મીડિયા એટલું ભયંકર છે કે ટીવીની વાતો ભલે આનાથી અઘરી છે, પણ એ તમે ઇન્ડિયામાં હજી આપણે ટીવી નથી, આ જે સોશિયલ મીડિયા. ખાતી વખતે મોબાઈલ રૂમમાં હોય છે, કાંઈ વાંધો નહીં. હાલો, લલિત ઠક્કર, હું નિયમ લઉં છું, ભગવાનનું સાંભળવું
ભગવાનનું સાંભળીએ છીએ. લ્યો, હા એ આવશે હજી પાછળ. હા, હર્ષ રાબડિયા, મધુ પરમાર, રમેશભાઈ રમેશચંદ્ર પંચાલ, મનીષ પટેલ. હા ઓકે, અમે લઈએ છીએ. મુકેશ શેઠ. ચાલો, સૂતા પહેલા 30 મિનિટ પહેલા મોબાઈલ બંધ. ઓકે, હા મોબાઈલ નહીં. હવે આનો મિનિંગ એમ ન કાઢતા કે તમે 10 વાગે સૂતા હતા તો 10 વાગ્યા સુધી મોબાઈલ વાપરી બંધ કરીને હવે અડધી કલાક જાગીને પછી હોવાનું, એવું મિનિંગ નથી. હા, નકે કહેતા કે સ્વામી હુતા પહેલા 30 મિનિટ મોબાઈલ ના વાપરે, એટલે વાપરી પૂરેપૂરો લેવાનો. 10 વાગે હુતા તો 10 વાગ્યા સુધી મોબાઈલ વાપરી લેવાનો, પછી અડધી કલાક જાગીને પછી હોવાનું. એમ નહીં. તમે સુવો છો એનાથી અડધી કલાક પહેલા તમારે મોબાઈલ બંધ કરી દેવાનો. ઓકે. હા, ત્રીજું, 1 hour after wake up. તમે જાગો એનાથી 1 કલાક પછી તમારે મોબાઈલ હાથમાં લેવાનો. જાગ્યા પછી સીધો મોબાઈલ હાથમાં લેવાનો નહીં. હા, ઘણા માણસોને આ બહુ ભયંકર ટેવ હોય. જાગે એટલે સીધો પેલો મોબાઈલ, એમાં સીધું વોટ્સઅપ. એટલે તો ખબર ઓલા શ્લોક આવે શું, કરાગ્રે વસ્તે વોટ્સએપ, કર મધ્યે ફેસબુક, કર મૂલે તું ઇન્સ્ટાગ્રામ, પ્રભાતે મોબાઈલ દર્શનમ. એમ હે, સવારે ઉઠે એટલે બસ સીધું વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ફેસબુક અને મોબાઈલ. એટલે સવારે ઉઠી પેલો 1 કલાક નહીં, નાઈ ધોઈ પૂજા પાઠ દેવ દર્શન નાસ્તો થઈ જાય એના પછી મોબાઈલ હાથમાં લેવાનો. કેટલા નિયમ લે, ચાલો કેટલા સુરવીરના બચ્ચા આવી જાવ મેદાનમાં. વાહ, બહુ સત્ય વાત કરો છો હો સ્વામી, તમારો પ્રોગ્રામ સાંભળીને સૂઈ જઈએ છીએ. સાચી વાત સ્વામી, સુવા જઈએ ત્યારે ભગવાનની કથા સાંભળતા સૂઈ જઈએ તો ચાલે. એ આગળ આવે રહ્યો. આનો મિનિંગ સોશિયલ મીડિયા ઉપર છે. એટલે મોબાઈલનો સોશિયલ મીડિયાની રીતે આપણે ફેસબુક, પછી ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ચેટિંગ, લાઈક વગેરે એ તમે આનો એક વિવેકપૂર્વક નક્કી કરો. એમ કે આપણે જે મનાઈ છે કઈ દ્રષ્ટિએ વાપરવાની મનાઈ આવે છે, એ દ્રષ્ટિએ તમને નથી વાપરવાનો. વ્યસનની દ્રષ્ટિએ આપણે કીધું ને કે જેનેથી આપણને મોબાઈલ વરદાન રૂપ બને, આશીર્વાદ રૂપ બને એવો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની આપણને છૂટી છે. પૂજામાં વચનામૃત વાંચીએ તો ચાલે. જો પૂજામાં વચનામૃત એપ્લિકેશનથી વાંચીએ એના કરતાં બેટર છે કે આપણે ગ્રંથ રાખી. કારણ કે ગમે એમ તો એ ગ્રંથ શાસ્ત્ર છે એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. મોબાઈલમાં એપ્લિકેશન આવે એ ભગવાનનું સ્વરૂપ તો નહીં જ કહેવાય. એટલે દિવસના આપણે ક્યારેક મોબાઈલમાંથી વચનામૃત વાંચીએ, ટ્રાવેલિંગમાં વાંચીએ, એ બહુ સારી વાત. પણ પૂજામાં આપણે મોબાઈલમાંથી પછી વચનામૃત, શિક્ષાપત્રી વાંચવા માંડીએ, જન્મંગલના પાઠ કરવા માંડીએ તો એ યોગ્ય ન કહેવાય. માટે પૂજામાં તો આપણે મોબાઈલ ના વાપરવો જોઈએ. એના માટે તમારે ગ્રંથ વસાવવો જ જોઈએ. એટલે ગ્રંથમાંથી જ આપણે વાંચવું જોઈએ. વાહ, અમે લઈએ છીએ નિયમ. હા, યસ. હરી ગેમ રમાય ના, ઉઠતા વેત ન રમાય, હુતા પહેલા ન રમાય. દિવસનો કોઈ ક્યારેક ફ્રી હોય રમો તો અલગ વસ્તુ છે, પણ સુતા પહેલા 30 મિનિટ ને ઉઠ્યા પછી 1 કલાક, આ નિયમ તો બધી બાબતનો. એમાં મોબાઈલ ને અડવાનું જ નહીં, કથા વાર્તા ઉતે બધું એની કાંઈ જ નહીં, બસ આરામથી આપણે સુઈ જવાનું એમ. હા, હવે બીજું, સેટ ટાઈમ પીરિયડ ઇન વિચ યુ શુડ નોટ યુઝ યોર ફોન. તમે ટાઈમ સેટ કરો કે એટલો સમય હું ફોન નહીં જ વાપરું. એમ નક્કી કરો કે સવારનો ભાગ છે તો સવારે ઉઠ્યા પછી હું 3 કલાક, અથવા તો બપોર પહેલા, અથવા તો બપોર પછી, અથવા તો રાત્રિના સમય, અથવા તો હું કામેથી ઘરે આવી જાઉં પછી, ગમે ત્યારે ટાઈમ પીરિયડ નક્કી કરો. ઓછામાં ઓછા 2 થી 3 કલાક કે એટલો સમય હું ફોન નહીં વાપરું, મોબાઈલ હાથમાં નહીં લઉં. એવો કંઈક નક્કી કરો સમય. બરોબર? હા. અને હવે તમારા એપ્લિકેશન વપરાશ સમયને ઓળખો અને દર અઠવાડિયે 1 કલાક તેનો ઘટાડવાનો પ્રયાસ કરો. તમારા મોબાઈલની અંદર ઘણા બધા એપ્લિકેશન હશે અને તમે રોજ એને અલગ અલગ સમયમાં વાપરતા હશો. કેટલુંક એપ્લિકેશન આજે એનું પણ એપ્લિકેશન આવે છે કે તમે કયું એપ્લિકેશન કેટલી વાર વાપર્યો, એમ એ તમને હિસાબ કરીને આપે. એના થ્રુ તમે જુઓ, પેલો તમે કેટલો સમય આપો છો એ નક્કી કરીને જાણો. આપણે ખબર ઘણી વખત ખબર ન હોય તો આપણા 24 કલાકમાંથી 5-8 કલાક એમને હાલ્યા જતા હોય સોશિયલ મીડિયા પાછળ. તો એ આપણા મોબાઈલમાં એપ્લિકેશન આવે એવું એક, એ ડાઉનલોડ કરીને એના દ્વારા તમે જુઓ કે તમારા મોબાઈલની સ્ક્રીન કેટલા કલાક ઓન રહી, ચાલુ રહી, એ બતાવશે તમને. કયું એપ્લિકેશન તમે કેટલા કલાક વાપર્યું એનો તમને સાંજે હિસાબ આપશે. અને એના આધારે તમે નક્કી કરો કે ભાઈ હું 24 કલાકમાંથી 8 કલાક મોબાઈલની સ્ક્રીન ઓન રાખું છું, તો હવે
આવતા અઠવાડિયાથી 8 માંથી ઘટાડીનો 7 કરીશ, બીજા અઠવાડિયે 7 માંથી 6 કરીશ, બીજા 6 માંથી 5 કરીશ. આવી રીતે તમે વિવેકપૂર્વક જેટલો જરૂરી છે એટલો તમે મોબાઈલ સોશિયલ મીડિયાને વાપરો તો તમારા જીવનમાં ઘણો બધો સમય બચશે અને એ સમયથી તમે ઘણું બધું સારું કરી શકશો, આલોકમાં પ્રગતિ કરી શકશો, ભજન સત્સંગ કરીને આધ્યાત્મિક માર્ગે પણ આગળ વધી શકશો. એટલે એવી રીતે તમારા સમયને ઓળખીને જુઓ અને પછી તમે નક્કી કરો કે મારે કયું એપ્લિકેશન 24 કલાકમાં કેટલી મિનિટ વાપરવું. જેમ કે ફેસબુક, તો તમે નક્કી કરો કે મારે દરરોજ 10 મિનિટ ફેસબુકની વિઝિટ કરવી. કારણ કે તમે કોઈ ફેસબુકર નથી મોટા કે તમારું મોટું પેજ હાલે હેર્યું કે તમારું કોઈ એવું ગ્રુપ હાલે હેર્યું, એવા હો ને તમે આખું કોઈ એવું મીડિયા સેન્ટર હલાવતા હોય તો અલગ વસ્તુ છે. આપણે ખાલી બસ એમ જોવા જાણવા ફરવા આંટો મારવા ફેસબુક જાણે કે ખેતર છે ને આંટો મારી આવી ટાઈમ પસાર કરી આવી લટાર મારી આવી એમ સમય પસાર કરતા હોય તો નક્કી કરો કે 24 કલાકમાંથી 10 મિનિટ જ મારે ફેસબુક વાપરે. પછી આવું વોટ્સએપમાં, તો તમે રોજ કેટલું વાપરો છો એપ્લિકેશન તમને કાઉન્ટ કરીને કહેશે, તો સીધી તમે લિમિટ કરો કે હવેથી હું વોટ્સએપ 15 મિનિટ 20 મિનિટ 10 મિનિટ 5 મિનિટ જેવું તમારું કામ એ પ્રમાણે જ હું વાપરીશ. અથવા તો કામને લઈને કહો કે ભાઈ તમારું કોઈ કામ છે તો માત્ર ને માત્ર આ કામ માટે, જેમ કે તમે કોઈ દુકાનદાર છો ને તમારે કોઈ સેમ્પલ મૂકવાનું છે તો સેમ્પલ મૂકવા માટે અને જોવા માટે જ હું વોટ્સએપ ખોલીશ. એના સિવાય બીજો કોઈ પણ મેસેજ આવ્યો હશે ને તો હું નહીં ખોલો નહીં જ ખોલો. સાંજે જે નક્કી કરેલો સમય છે કે અડધી કલાક મારે ફોન વાપરવો, એ સમય જોઈશ, જેટલા જોવાય એટલા, બાકી ડિલીટ. કારણ કે વોટ્સઅપમાં જેટલું આવે એ બધું મારા અને તમારા કામનું નથી. સમજ્યા તમે? આખી દુનિયાનો કચરો ભેગો થાતો તમારા મોબાઈલમાં આવે એ કચરા પેટી, અને તમે એ કચરા પેટીને ફંફોડો ને મોં નાખો ને કાન નાખો ને હાથ નાખો. કચરા પેટીમાં નખાય હાથ આપણાથી? કાન ને આંખી ને મોઢું બધું નાખીએ આપણે. બધું આપણા માટે નથી, આપણા માટે હશે એ ઓટોમેટિક આપણા સુધી પહોંચી આવશે ને આપણને જાણ થઈ જ જશે. માટે સોશિયલ મીડિયાના બધા મેસેજ આપણે વાંચવા જોવા સાંભળવા એવું ક્યારેય ન કરો. નક્કી કરો મને આ કામ માટે જ મારે વોટ્સઅપ વાપરવાનું, આ કામ માટે જ મારે યુટ્યુબ, આ કામ માટે જ મારે ફેસબુક, અથવા તો આટલો સમય જ મારે આ એપ્લિકેશન વાપરવું. નક્કી કરશો તો જ થશે, બાકી આ વ્યસનથી નહીં બચી શકાય ને નહીં બચી શકાય. બહુ અગત્યની વાત છે આ.